સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વંદન કરીએ ધર્મ કુંવરને. વંદન કરીએ ધર્મ કુંવરને. વંદન કરીએ ધર્મ કુંવરને. પૂજન કરીએ ભક્તિ નંદનનો. પૂજન કરીએ ભક્તિ નંદનનું. ઓ પૂજન કરીએ ભક્તિ નંદનનો. વંદન કરીએ ધર્મ કુંવરને. વંદન કરીએ ધર્મ કુંવરને. વંદન કરીએ હરિને. વંદન કરીએ. 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 પૂજન કરીએ હરિનો. પૂજન કરીએ. પૂજન કરીએ હરિનું. પૂજન કરીએ. વંદન કરીએ હરિને. વંદન કરીએ. વંદન કરીએ ધર્મ કુંવરને. પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને.
દાસ કહે વંદન કરીએ દાસાનો દાસ કહે વંદન કરીએ દાસનું દાસ કહે વંદન કરીએ દાસાનો દાસ કહે વંદન કરીએ દાસનો દાસ કહે પૂજન કરીએ દાસાનો દાસ કહે પૂજન કરીએ વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ કુંવરને પૂજન કરીએ ભક્તિ નંદનનું પૂજન કરીએ ભક્તિ નંદનનું સહજાનંદ સ્વામી મહારાજની જય. સખિયાજ મોહન દીઠારે શેરીએ આવતા સખિયાજ મોહન દીઠારે શેરીએ આવતા મોરલીમાં ગીત મધુરા રે ચાલ્યા આવે ગાવતા મોરલીમાં ગીત મધુરા રે ચાલ્યા આવે ગાવતા સખિયાજ મોહન દીઠારે શેરીએ આવતા આવે વાલો હસતા ને રમતા રે ગોવાળોના સાથમાં આવે વાલો હસતા ને રમતા રે ગોવાળોના સાથમાં ઉછળતા આવે મોહન રે ફૂલદડી હાથમાં ઉછળતા આવે મોહન રે ફૂલદડી હાથમાં સખિયાજ મોહન દીઠારે શેરીએ આવતા સખિયાજ મોહન દીઠારે શેરીએ આવતા
મુખડું જોયું રે ઘૂંઘટની ઓટમાં ઘૂંઘટની ઓટમાં મોહનજીનું મુખડું જોયું રે ઘૂંઘટની ઓટમાં ઘૂંઘટની ઓટમાં જોઈને ઘાયલ થઈ છું રે નેણા કેરી ચોટમાં નેણા કેરી ચોટમાં જોઈને ઘાયલ થઈ છું રે નેણા કેરી ચોટમાં નેણા કેરી ચોટમાં હૈયા પર હાર ઝળકે રે રહ્યું મન મોહીને રહ્યું મન મોહીને હૈયા પર હાર ઝળકે રે રહ્યું મન મોહીને રહ્યું મન મોહીને પ્રેમ સખીના નાથને રે રહું છું જોઈને રહું છું જોઈને પ્રેમ સખીના નાથને રહું છું જોઈને રહું છું જોઈને સખી અજમોહન બેઠા રે શેરીએ આવતા સખી અજમોહન બેઠા રે શેરીએ આવતા શેરીએ આવતા શેરીએ આવતા શેરીએ આવતા શેરીએ આવતા શેરીએ આવતા હાલો 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 સેજ પછી બતાવ હાલો શ્રીકૃષ્ણં પુરુષોત્તમં વૃષસુतं વર્ણિન્દ્રમીશેશ્વરં તુંગે પીઠવરે સ્થિतं સુખકરં સદ્ભક્તવૃન્દાર્ચિतं કારુણ્યામૃતસાગરं મુનિવરૈः સંસેવિતાંગ્રીદ્વયम् સ્મેરાસ્યં સિતસૂક્ષ્મવાસ સમહં ધ્યાયામિ ધર્મપ્રિયં ધ્યાયામિ ધર્મપ્રિયં અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય ઘનશ્યામાય નમો નમઃ. કેવલાત્માનંદ તે અતિ
ડાયા તમારા સંત શોભા કહે વળી સાંભળે કરે તપ ભજે ભગવંત સ્વયં પ્રકાશાનંદ ભાઈ વૃદ્ધને ભણ્યા કેવાય હરિ તમારા માત મને હે તે વારંવાર ગાય નિર્વિકારાનંદયને વળી શાંતાનંદ એ પણ શોભા હરિની કેને સાંભળે મહાત્મ જાણે તે પણ સર્વનિવાસાનંદજી વચનમાં વર્તે છે વળી શોભા કહે વળી સાંભળે રાજી થાય બીજા સાંભળી શોભા કહે વળી સાંભળે રાજી થાય બીજા સાંભળે. સદગુરુ શ્રી માધવદાસજી સ્વામી કૃત શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર. તરંગ ચોથાના પ્રારંભમાં ચોથા તરંગની શરૂઆત કરતા સ્વામીએ આમાં પણ સંતોના ગુણો લખ્યા છે અને હરિચરિત્રનો મહિમા આ તરંગની અંદર લખ્યો છે. તો ચોથા તરંગની શરૂઆતમાં જે ઘણા બધા સંતોને સ્વામીએ યાદ કર્યા છે એ બધા સંતોમાં કેવલાત્માનંદ સ્વામી લખે છે કે અતિ ડાયા તમારા સંત શોભા કહે વળી સાંભળે કરી તપ ભજે ભગવંત. અતિ ડાયા, અહીંયા અતિ ડાયાનો અર્થ શું કરવો? ડાયા તો બહુ કહેવાય, ડાયા સારા કહેવાય, પણ અતિ ડાયા એટલે દોઢ ડાયા કહેવાય. દોઢ ડાયા એટલે જ્યાં એનું કામ નથી, જ્યાં એને કોઈ જવાબદારી નથી, છતાં પણ બીજાના કાર્યની અંદર ટાંગ લડાવી એને દોઢ ડાયા કહેવામાં આવે. ઘણાનો એવો સ્વભાવ હોય, માન ન માન મેં તેરા મહેમાન, દોઢ ડાયા થાય અને તરત બીજાના કાર્યની અંદર ટાંગ લડાવવા આવે. આમ કરો, આમ કરો, આમ કરો, આ કરી નાખો. પણ જવાબદારી વગર કરાવેલું કાર્ય નિરર્થક છે, એનું કોઈ ફળ નથી. હંમેશા આપણે સોંપેલું હોય, આપણી જવાબદારીની અંદર હોય એ કાર્ય કરવું, બીજાના કાર્યમાં ક્યારે પડવું નહીં. પણ આજ સદગુરુ માધવદાસજી સ્વામીએ કેવલાત્માનંદ સ્વામીને અતિ ડાયા કહ્યા. ભગવાનના માર્ગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર, મોક્ષ માર્ગની અંદર, ભક્તિ માર્ગની અંદર ડાયા નહીં પણ દોઢ ડાયા થવું, અતિ ડાયા થવું. વધારે પડતી ભક્તિ કરવી, વધારે પડતું ભજન કરવું, વધારે પડતું ધ્યાન કરવું, અતિ ભગવાનમાં રહેવું. જરૂર કરતાં વધારે માણસો જરૂર કરતાં વધારે સંસારની અંદર પડ્યો હોય છે, માયાની અંદર પડ્યો હોય છે, પણ હકીકતમાં અતિ ડાયા મોક્ષ માર્ગમાં થવાનું છે. કેવલાત્માનંદ સ્વામીએ સાબિત કરીને બતાવ્યું કે આ આધ્યાત્મિક માર્ગની અંદર હું ડાયો નહીં પણ અતિ ડાયો છું. ને સાધુ કેવા હતા? નિરંતર ભગવાનનું સ્મરણ કરનારા.
પ્રભુનું ચિંતન કરનારા અને ભગવાનના ગુણાનુવાદ કરનારા હો. હરિલીલા કલ્પતરુ ગ્રંથની અંદર સરસ મજાનો પ્રસંગ કેવલાત્માનંદ સ્વામીનો લખ્યો કે મહારાજની આજ્ઞા કરીને સત્સંગ અર્થે વિચરણ કરતા હતા ને એક સમયે કેવલાત્માનંદ સ્વામી પોતાના સંતોનું મંડળ લઈ અને ગામડે સત્સંગ અર્થે જતા હતા ને મનમાં ઈચ્છા થઈ કે ઘણો સમય નીકળી ગયો, મહારાજના દર્શન નથી થયા, મહારાજના દર્શન કરવા ગઢપુર જવું છે. મહારાજના વિરહની અંદર મહારાજના દર્શન માટે ઝૂરી રહ્યા હતા અને ચોમાસાની સિઝન હતી, વરસાદ કે મારું કામ, એમાં મહારાજના દર્શનની તલપ લાગી. પ્રભુ દર્શનની તલપ લાગી પોતાનું મંડળ લઈને ગઢપુર તરફ રવાના થયા છે. પણ વચ્ચે એક ગામથી બીજો ગામ પસાર કરતા વચ્ચે એક નદી આવતી હતી. નદી બહુ મોટા પટવાળી હતી, પહોળી એટલી, અને નદીનો વિસ્તાર તો કેટલો ઉમાંથી ઉપરથી હાલી આવતી હોય ને આગળ જતી હોય. અને નદી પસાર કરવાની હતી ને સાંબેલાની ધારે વરસાદ પડતો તો કેવલાતાનંદ સ્વામી કહે છે, સંતો વરસાદ ચાલુ છે, નદીના વેણ ચાલુ છે અને નદીની અંદર સામાન્ય પૂર પણ છે. જ્યાં લગી આપણે આ પસાર નહીં કરીએ ને ત્યાં લગી ગઢપુરનો માર્ગ આપણને હાથમાં આવશે નહીં. દર વખતે તો હોડી વારો ક્યાંકથી મળી જાય, પણ આ ચાલુ વરસાદમાં હોડી વારો ક્યાં ગોતવા જાવો? ને મહારાજને સંભાળીને પોતાનું મંડળ સાથે કેવલાત્માનંદ સ્વામીએ હરિદર્શન માટે કરીને નદીની અંદર પ્રવેશ કર્યો. નદીની અંદર ચાલવા લાગ્યા. પહેલા તો ખાલી સ્વામીના ચરણ જ ભીના થયા, સંતોના ચરણ ભીના. ધીમે ધીમે પાણી વહેતું ગોઠણ લગી આવ્યું, ધીમે ધીમે ગોઠણથી કમર સુધી આવ્યું. સ્વામી કહે છે, સંતો ચિંતા ન કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લ્યો, મહારાજને સંભાળો, મહારાજને ભૂલશો નહીં. અને પછી છાતી હમાણું પાણી થયું હો. પછી તો હાલવામાં તકલીફ પડવા લાગી. એટલે કેવલાત્માનંદ સ્વામી કહે છે, સંતો મહારાજના દર્શન કરવા જવું છે, સર્વોપરી ભગવાનના દર્શન કરવાના છે. ઋષિ મુનિઓ તપ કરી કરીને, સાધના કરી કરીને એ પ્રભુના દર્શનને નથી પામ્યા ને આપણે તો ખાલી આ નદી તેર કરવાની છે. પાછા ન પડશો, ભલે છાતી હમાણું શું ગળા હમાણું પાણી થાય ને, પણ આજ આ નદી પાર કરીને પ્રભુના દર્શન કરવા જાવો છે. અને સ્વામી નદીની અંદર ચાલ્યા છે. નદીની અંદર ચાલ્યા, ઘણા લગી પાણી સંતોને આવી ગયા. ખાલી આ મોઢું દેખાય, જાણે પાણી ઉપર ફૂટબોલનો દડો હાલ્યો જતો હોય ને, તરતો તરતો, એમ ખાલી સંતોના મોઢા દેખાય. પૂર અને ઉપરથી વરસાદ, આખું શરીર પાણીની અંદર, માંડ માંડ ચાલી શકે. અને પરિસ્થિતિ એવી થઈ ગઈ, બરાબર મધ્યની અંદર આવી ગયા પાણી અહીં સુધી. અને હવે એમ થયું કે હવે બચી શકાશે નહીં. ત્યારે કેવલાત્માનંદ સ્વામી બોલ્યા કે સંતો ઢીલા ન પડશો, ધણી તો આપણા સ્વામિનારાયણ ભગવાન છે, રક્ષા કરનારા તે છે. એને જો દર્શન દેવા હશે ને તો આપણે ગઢપુર પહોંચાડશે. માટે મહારાજને પ્રાર્થના કરો, મહારાજને યાદ કરો. ભગવત સ્મરણમ સર્વ વિપત્તિ વિમોક્ષણ. ભગવાનનું સ્મરણ સર્વ વિપત્તિને નાશ કરનારું છે. સંતો હિંમત નથી હાર્યા હો. સ્વામીના વચને વચને આજ સંતો પણ પાછળ પાછળ ભલે ગળા ડૂબ થયા પણ ચાલ્યા જાય છે. અને બધાએ સંતોએ તે વખતે બે હાથ જોડી પાણીની અંદર ભગવાનને પ્રાર્થના કરી છે કે હે મહારાજ, હે સર્વેના કરતા હરતા કરતા પ્રભુ બચાવજે મારા નાથ. આપના દર્શન કરવા માટે અમે આતુર છીએ, આપણી રક્ષા કરજે.
અને ભગવાનની મૂર્તિ સંભાળી મહારાજને યાદ કરતા કરતા આ સંતો ધીમે ધીમે ચાલ્યા. પણ પાણીનો વેગ વધ્યો હો. હવે તો નાક હમાણું પાણી આવ્યું. શ્વાસો શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ. તો એ મહારાજને પ્રાર્થના કરે, પ્રભુ અમારે જીવાડવા કેમને મારવા એ આપના હાથની વસ્તુ છે. કાળની શું તાકાત કે અમને આવીને લઈ જઈ શકે. તે વખતે લાડીલો લાલ ગઢપુરની અંદર બેઠો બેઠા વિચારે છે કે મારા સાધુ મારા દર્શન માટે આજે નદી પાર કરે છે ને વરસાદની અંદર તણાય. કાલ ઉઠીને એમ કે સ્વામિનારાયણના સાધુ આ નદીની અંદર તણાઈ ગયા ને સ્વામિનારાયણ એની રક્ષા ન કરી. ને એ ભગવાન સ્વામિનારાયણે ગઢપુરની અંદર બેઠા બેઠા સંકલ્પ કર્યો. વરસાદ મંદ પડી ગયો અને નદીના જે પૂર આવ્યું હતું ને એ પૂર પાછું પડી ગયું. ને કોણ જાણે શું થયું, નદી હમાણું પાણી ઘૂંટણ સમાણું થઈ ગયું. કેવલાતાનંદ સ્વામી કીધું, જોયું સંતો, આ ભગવાન કરે તો થાય. આ બધું સ્વામિનારાયણ ભગવાનનું કર્યું છે, બીજા કોઈથી આ થાય નહીં. અને નદી પાર કરીને મહારાજના દર્શને આવ્યા. મહારાજના દર્શન કરતા કર્યા ને ચરણની અંદર નતમસ્તક થયા, દંડવત કરવા લાગ્યા. તો એ સાધુની આંખમાં આંસુ આવી ગયા. ઘણા દિવસે મહારાજને જોયા ને લાડીલો લાલ આજ પોતાના આસનથી ઊભો થઈ ગયો. કેવલાતાનંદ સ્વામીની ભેટી પડ્યો. શ્રીજી મહારાજ એટલું બોલ્યા, સ્વામી કેમ નાક હમાનું પાણી કેમ રહ્યું? અને ત્યારે કેવલાત્માનંદ સ્વામી કે જે મહારાજ રક્ષા તો આપે કરી, એ તો અત્યારે અમે તમારા ધામમાં પોગી ગયા હો. ત્યારે મહારાજ કહે છે, સ્વામી ચિંતા ન કરો, હજી કઈ અમારે તમને ધામમાં નથી લઈ જવા. હજી તો ઘણા મુમુક્ષોને તમારે સત્સંગ કરાવવાનો છે, ઘણા જીવને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવવાની છે. તમે ચિંતા ના કરશો. તવા કેવલાત્માનંદ સ્વામી, જેના વિશે માધવદાસ સ્વામી લખે છે, અતિ ડાયા તમારા સંત, નિરંતર ભગવત ભજન કરનારા, ભગવાનનું સ્મરણ કરનારા, શોભા કહે વળી સાંભળે. કેવા હતા તો ભગવાનની શોભાને કહેનારા હતા. ભગવાને કેવા વસ્ત્ર અને અલંકારો ધારણ કર્યા છે એવી શોભાને આ સ્વામી કહેનારા હતા. તરત કહી દેતા અને વસ્ત્ર અલંકારોના જેવા દર્શન કર્યા હોય ને એને યાદ રાખતા અને નિરંતર એને સંભાળતા. અને કોઈ સાધુ કોઈ હરિભગત આવી અને સ્વામીને એમ કે, સ્વામી આ તો મહારાજે આવા વસ્ત્ર પરિધાન કર્યા છે કે મને મહારાજે આ દર્શન આપ્યા. તરત એના મોઢે સ્વામી મહારાજની પોશાક શણગારનું વૃત્તાંત સાંભળવા માટે બેસી જતા. નાનપ ન અનુભવતા કે હું મંડળધારી છું કે નાના સાધુના મુખે કે હરિભગતના મુખે મહારાજની વાતો ન સંભળાય, હું તો વાતો કરું સાંભળું નહીં, એવી નાનપ અનુભવતા નહીં. પણ શોભા કહે ને વળી સાંભળે. ભગવાનની શોભા કહેતા, ભગવાનનું ઐશ્વર્ય કહેતા અને પાછી કથા પણ સાંભળતા. કરે તપ ભજે ભગવંત, અને તપ કરનારા હતા. આટલી બધી આજ્ઞાઓની અંદર દુઃખ સહન કરતા કરતા સત્સંગનો પ્રચાર કરવો અને ઉપરથી તપ કરવો કેટલું કઠિન પડે. છતાંય મહારાજના આદેશને શિરોમાન્ય કરી ને આજ સંતો તપ કરતા અને જોડે જોડે ભગવાનનું ભજન કરતા. ભજન કરવું અને ભજન કરાવવું એ જ સંતોનો ઉદ્દેશ હતો. ભગવાન ભજવા અને ભગવાન ભજાવા. અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી પણ એવું કહેતા કે સાધુને બે જ કામ કરવાના હોય, સાધુને બે જ કાર્ય કરવાના, એક તો ભગવાન ભજવાના અને ભગવાન ભજાવાના. એ મહારાજે આદેશ કરેલો જે સંતોને આ બે કાર્ય એના માટે અતિ મહત્વના છે. માધવદાસ સ્વામી આગળ કહે છે, સ્વયં પ્રકાશાનંદ ભાઈ
વૃદ્ધને ભણ્યા કહેવાય, હરિ તમારામાં તમને હેતે વારંવાર ગાય. સ્વયં પ્રકાશાનંદ સ્વામી જે બંગાળ રાજ્યની અંદર આવેલા કોઈ એક ગામમાં રાધાકૃષ્ણ દેવના મંદિરના મહંત હતા અને 1 લાખ રૂપિયાની વાર્ષિક આવક હતી. તે સમયે મહારાજના વખતમાં એની 1 લાખ રૂપિયાની વાર્ષિક આવક, અત્યારે તો કેટલી બધી થાય. પણ એક મંદિરની અંદર યાત્રિક સંતો ત્યાં આવેલા અને સ્વામિનારાયણ ભગવાનની વાતો કરવા લાગ્યા. ને જે વખતે મહારાજની વાતો કરે, ઐશ્વર્ય કરીને મંદિરમાં પ્રકાશ થઈ જાય, ને ત્યારે મહંતે જોયું કે આ શું, સ્વામિનારાયણ ભગવાનની વાત કરે છે ને મંદિરમાં પ્રકાશ થાય છે, ને વાત બંધ કરે છે તો પ્રકાશ અલોપ થઈ જાય છે. ફરી વાતો ચાલુ કરીને પ્રકાશ થાય એટલે આ મહંતને એમ થયું કે ક્યાંય ગામમાં આગ લાગી છે કે વીજળી થાય છે, બારે આ પ્રકાશ શેનો થાય છે. જોવા આવ્યા તો વીજળી થતી નથી, નહોતું વાવાઝોડું, વરસાદનું કાંઈ નામો નિશાન નહીં. ગામમાં તપાસ કરાવી કે આગ લાગી નથી. નિશ્ચય થઈ ગયો કે આ સ્વામિનારાયણ ભગવાનની વાતો કરે છે ને એમાં પ્રકાશ થાય છે. અને ખૂબ વાતો સાંભળી અને પછી યાત્રિક સાધુ આવેલા, એને પૂછ્યું કે ભાઈ તમે વાતો કરો છો એ ભગવાન ક્યાં છે? તો કે એ ભગવાન તો અત્યારે ઘટપુરની અંદર બિરાજમાન છે. અને યાત્રાનું નિમિત્ત ઊભું કર્યું. આ મહંતે પોતાના શિષ્યોને સાથે લીધા, ખાવા પીવાનું સામાન, બળદગાડા, ઘોડા, ઊંટિયા, આ બધું સાથે લીધું. યાત્રાએ નીકળ્યા અને ફરતા ફરતા સીધા જ્યાં મહારાજ જે જગ્યાએ બિરાજમાન હતા ને એ જગ્યાએ આવ્યા. ઘટપુરની અંદર પધાર્યા, મહારાજના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે સમાધિ થઈ ગઈ. અને ત્યારે શિષ્યોએ જોયું કે ગુરુને કંઈક થઈ ગયું છે. શિષ્યો બધા ભેગા થઈ ગયા, ગુરુ શું થયું? ગુરુને કંઈક થઈ ગયું. તે મહારાજ કે મૂંઝાશો નહીં, ગુરુની સમાધિ થઈ છે, તમે મૂંઝાશો નહીં. અને સમાધિની અંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. અલગ અલગ ગોલોક ધામમાં અલગ અલગ રહેલા સ્થાનોના દર્શન થયા. નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત ભગવાન છે. સમાધિમાંથી જાગ્યા, મહારાજ પાસે આવ્યા. મહારાજને ધબો ધબ દંડવત કરવા લાગ્યા. પ્રભુને કહે છે, પ્રભુ સાક્ષાત પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ આપ છો, મારે હવે તમને મૂકીને ક્યાંય જવું નથી. મહારાજ કે પણ આ તમે લશ્કર લઈને આવ્યા છો આખો, આ શિષ્યો બધાએ, તમે મોટા મંદિરના મહંત છો, વાર્ષિક આવક છે તમારે, તો કે બધું બરાબર પ્રભુ, હવે મારે ક્યાંય જવું નથી, હું મારા શિષ્યોને સમજાવીને મોકલી દઈશ. અને પછી પોતાના શિષ્યોને બોલાવ્યા. એમાંથી એક વ્યવસ્થિત ચેલો હશે એને મંદિરના મહંત સ્થાપ્યા અને બધો હિસાબ કિતાબ સમજાવી દીધો. અને બધું આખું લશ્કર લાવ્યું હતું ને બધું એને પાછું વાળ્યું ને પોતે મહારાજ પાસે રહ્યા. ને મહારાજે એને પોતા પાસે રાખ્યા. ઘણો સમય મહારાજની સેવા કરીને પછી મહારાજને પ્રાર્થના કરી હતી. મહારાજે દીક્ષા આપી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી નામ આપ્યું. અને સમય જતાં મંડળના મોટેરા કર્યા. એની નીચે 60 સાધુ હતા સ્વયં પ્રકાશાનંદ સ્વામી. ને એ સ્વયં પ્રકાશાનંદ સ્વામી લખે છે, વૃદ્ધ અને ભણ્યા કહેવાય, હરિ તમારામાં તમને હેતે વારંવાર ગાય. વારંવાર ભગવાનનું ગુણાનું વાત કરતા. એટલું બધું હેત મહારાજની અંદર કે ન પૂછો વાત. વૃદ્ધ થયા અને ભણેલા હતા, પહેલાથી જ ભણેલા હતા, તોય નિર્માનીપણું હતું. અને વારંવાર મહારાજના ગુણોને ગાનારા, મહારાજની ચરિત્રોને કહેનારા આ સ્વયં પ્રકાશન સ્વામી. આમે મોટા સંતોએ
ઉંમરની અંદર તો સહેજે બધાને હેત થાય, વડીલ હોય એટલે જવાનું મન થાય, અને નાના નાના સંતો હરિભક્તો બધાય સ્વયં પ્રકાશાનંદ સ્વામી પાસે આવે અને તરત સ્વામી એને ભગવાનની વાતો ચાલુ કરે. આજ પણ વડતાલ સભા મંડપની અંદર સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું લગભગ આસન છે, હું ભૂલતો ન હું તો સ્વયં પ્રકાશાનંદ એક લગભગ છેલ્લે ખૂણામાં હશે સ્વયં પ્રકાશાનંદ સ્વામી, નથી હે છે ને? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું, ગોપાળાનંદ સ્વામી, પછી સ્વયં પ્રકાશાનંદ. હા હા, તો આવી રીતે આસન હજી વડતાલની અંદર છે. મહારાજ એમના આસને સ્પેશિયલ દર્શન દેવા સ્વામીને આવતા. મહારાજ એની ભક્તિથી તણાઈને આવતા, એમના પ્રેમને તણાઈને આવતા. જો આટલું બધું હેત એને મહારાજ જોડે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને હતું. હજી પણ ઘણા બધા સંતોના સ્વામીએ નામ લખ્યા છે, આપણે આવતા રવિવારે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.